દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ દુમાળ ગામની નગરી નજીક સાવલી રોડ પર રાત્રિના સમયે અજાણા વાહનની ટક્કરથી બે ગાય અકસ્માતનો ભોગ બની હતી। આ દુર્ઘટનામાં એક ગાયનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બીજી ગાયના પગમાં ગંભીર ઈજા પહોંચી હતી। ઘટનાની જાણ થતાં બાપા સીતારામ સેવા ભજન મંડળ દુમાળના સભ્યો ભારે વરસાદની પરવા કર્યા વગર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। મંડળના સેવાભાવી કાર્યકરોએ વિલંબ કર્યા વિના પશુ એમ્બ્યુલન્સને બોલાવી ઘાયલ ગાયને સારવાર માટે મોકલી આપી હતી। તેમના આ માનવતાભર્યા કાર્યની સ્થાનિક ગ્રામજનોએ પ્રશંસા કરી હતી। મંડળ દ્વારા પશુપાલકોને પણ અપીલ કરવામાં આવે છે કે ખાસ કરીને વરસાદી ઋતુ દરમિયાન પોતાના પશુઓને રોડ પર રખડતા ના મૂકો। દરેક પશુપાલકે પોતાની જવાબદારી નિભાવી આવી દુર્ઘટનાઓ અટકાવવામાં સહયોગ આપવો જોઈએ। જય બાપા સીતારામ। આજરોજ બાપા સીતારામ સેવા ભજન મંડળને એક ગાયનું અકસ્માત થતાની જાણ થઈ તો તાત્કાલિક બાપા સીતારામ સેવા મંડળ ત્યાં સ્થળ પર પહોંચી અને પશુ એમ્બ્યુલન્સ બોલાવીને એને સારવાર અર્થે મોકલી આપેલ છે। જય બાપા સીતારામ, જન સેવાય પ્રભુ છે।